નમસ્કાર મિત્રો, યુજીસી એક્ટ આવ્યો એટલે એસસી એસટી ઓબીસી જનરલ કેટેગરી આ બધાને કંઈક ને કંઈક એવું થયું કે અમારી સાથે ભેદભાવ એ થયો. પણ સાહેબ, હજારો વર્ષોથી આપણે તે આપણા લોકો સાથે ભેદભાવ કરીએ છીએ ને, એ તો ક્યારેય દેખાતું જ નથી. હજારો વર્ષો પહેલા એક સિસ્ટમ એ જે તે સમયે ઋષિ મુનિઓએ અથવા તો એ વખતના જે મોટેરા લોકો હશે એણે એવી સિસ્ટમ ગોઠવી કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ બધા પેલા એક જ હતા, પણ એક કાર્ય સોંપ્યું બધાને કે ભાઈ તમારે આ કાર્ય કરવાનું. એમાં નાના મોટાનું કંઈ હતું જ નહીં કે આ નાનો આ મોટો, બધા સરખા જ હતા, પણ એક વર્ગીકરણ કર્યું કે તમારે બધા આવું કામ કરવાનું. પછી જેમ સમય થતો ગયો ને એમ લોકોએ પોતાની રીતના જ નક્કી કરવા માંડ્યા કે ભાઈ અમે મોટા, તમે નાના. આવી રીતના વર્ણાશ્રમના એ ભાગ પડી ગયા. હવે થોડાક આગળ વધીએ કે વર્ણાશ્રમના ભાગ તો પડી ગયા, પછી લોકોએ શું કર્યું? પછી લોકોએ કેવું શરૂ કર્યું કે બ્રાહ્મણ હોય ને એમાંથી કેટલા એવું નક્કી કર્યું ભાઈ અમે બ્રાહ્મણ ઊંચા, તમે બ્રાહ્મણ નીચા. ક્ષત્રિયમાં પણ એવું થયું કે અમે ક્ષત્રિય ઊંચા, બીજા ક્ષત્રિય નીચા. વૈશ્યની અંદર, શૂદ્રની અંદર, બધાની અંદર આવું થઈ ગયું ભાઈ અમે ઊંચા, તમે નીચા. હવે સાહેબ, આપણા જ લોકો છે એની સાથે જો આપણે ભેદભાવ રાખીએ તો બીજા લોકો તો સાહેબ ભેદભાવ કરવાના જ છે. અને એટલા માટે કોકે સાચું કહ્યું છે કે જે ક્યારેય નથી જાતિ એનું નામ છે જાતિ. આ વિશે સાહેબ તમારું શું કહેવું છે ને એક કમેન્ટ ચોક્કસથી કરજો. નમસ્કાર.